તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠામાં શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો વિરોધ કરનાર સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બનાસકાંઠામાં શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો વિરોધ કરનાર સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં ગીતા જ્ઞાનને અભ્યાસક્રમમાં ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે શાળાઓના અભ્યાસમાં ગીતા જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જ્યાં કેટલાક તત્વો દ્વારા જે ગીતા જ્ઞાનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી કે જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો વિરોધ કરનાર સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યાં ગીતા જ્ઞાનને અભ્યાસક્રમમાં ચાલુ રાખવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં શાળાઓના અભ્યાસક્રમમાં ગીતા જ્ઞાનનો સમાવેશ છે, ત્યારે કેટલાક તત્વો દ્વારા તેને લઈને વિરોધ કરવામાં આવતો હતો અને સાથે જે લોકો ગીતા જ્ઞાનનો વિરોધ કરી રહ્યા છે તેઓની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું।